માર્યાને મને 8 દિવસથી એક ધારા સપનામાં આવ્યા કરે છે. મારે જો ને આદા ભૂવા પાઈ દઈને સપને નકરી પૂછી જવું છે કે મારી માની કાંઈ માનતા બાકી નથી રહી ગઈ ને. હે પગ મને ધોવા દ્યો ને રઘુરાય, હે સખ મને પૈણો છે મન માય, હે પગ મને ધોવા દ્યો રઘુરાય. મારો દીકરો મારો કેવો બેઠો બેઠો પગ ધોવાની વાતો કરે છે. જો એના મા બાપના પગ ધોઈને પાણી પીધું હોત ને તો આ વાંઢો ન હોત પાણી જેવો હોત. અને અત્યારે બીજાના પગ ધોવાની વાતો કરે. હે રામ લખમણ જાનકી ને ગંગા કિનારે જાયજી, હે નાવ માંગી પાર ઉતરવા, હે નાવિક ભવ પસટાય, પગ મને ધોવા દ્યો રઘુરાયજી. ભઈલા આય આય. હા બોલો, શું આવી ગયા? કાંઈ નહીં, અત્યારે તમે ભજન ચાલુ કરી દીધા. મારે પેલા ઉઠી અને પેલા જ 5 ભજન ગાવા પડે, મારા પ્રભુના નામ તો લેવા પડે ને. હા એ વાત સાચી. હા. એમાં એવું હતું કે હમણાં તાર માસી રહ્યા ને મને બહુ સપનામાં આવે. સપનામાં તો આવે ને, તું આખો દી બહુ સંભાળતો હોય એટલે. ના ના એવું નતું. તો? મને પછી જો ને એમ થયું કે આ 4-5 દિવસ સપનામાં આવતા હતા ને કે કાંઈક મારી બાની કાંઈ માનતા બાંધતા બાકી નહીં રહી ગઈ હોય ને. હા હા એટલે પછી મેં કે લાઈન ભૂવા પાસે સપટી નખાવી જવું. હા. એટલે મારી માની એક માનતા બાકી રહી ગઈ હતી એટલે બહુ સપનામાં આવતા હતા. માનતા બાકી રહી જાય. હા. આ તે માનતા કરી નાખી, એમાં શું હોય? સપનામાં આવતા બંધ. એમાં એવું હતું મારી માએ જો ને પહેલા વખતમાં કાંઈક નીપજ બીપજ હારી આવી છે ને એટલે એવી જીભ સુવારેલી હા, કે હા. મારા ઘરે હું છોકરા જમાડીશ. હા, હા, હા. છોકરા જમાડી. હા આ તે જમાડ દે ભલા મણા, એમાં શું હોય? પહેલા તને ખબર છે ભલામણા અત્યારે આ બધું મારે રોકાણ બધું રહ્યું ને આ સિઝનમાં થઈ ગયું છે. હવે અત્યારે પૈસા પૈસા વેક નથી અને મારી મારી કાયમ મને સપના માર્યા કરે છે બરોબર. અને મને એમ થયું મારા ભાઈ પાસે અત્યારે ઉછીના લઈ લો અને જો ને મેં વાડીએ ભીંડો વાવ્યો ને હમણાં ભીંડો થોડાક ટાઈમ ચાલુ થઈ જશે પછી તાર પૈસા હું પાછા દઈ દઈશ. હા ભાઈ પહેલા હા. જો મારે હમણાં કોઈ એકાય પ્રોગ્રામ ન થયો અને આમ જો 1 રૂપિયો નથી. પહેલા તારે પ્રોગ્રામ નું આવ્યો કઈ નહીં તે ભલામણા આખો ઉનાળો કેવડો તે પ્રોગ્રામ કર્યા વાત કેવી કરે તું. તે ભલા માણા તારી માના ગરાણા પીડ્યા, એકાદું વેચી નાખ તોય તારા છોકરા જમી જાય. પહેલા ઘરાણા નો વેચાય સોચો શું ઘરાણા વેચી પાછા થાય અને જો ઓલા ઘરાણા પીડાય છે તો મારે શક નક્કી બકી થાય તો મારે આડા દેવા ન થાય. વાત કેવી કરે તું. એટલે તારે મને ઉછીના દે. કા આ ભલા માણા ક્યાં તું પોગ્યો, કેટલી ઉંમરે પોગ્યો અને હજે તું નક્કી થવાની વાટ જોઈ રહ્યો હો. તે કાનો વાત જોઈને વાત કેવી કરે તું ભલામણા. એ હવે ઈ ઘરાણા છે ને તો તારી માં તો ઓફ થઈ ગયા. હે હવે ઈ ઘરાણા તું વેચી વેચીને ખાઈશ ને તા તુંય ખૂટી રહીશ. એમ કાંઈ ન ખોટું લે ભલામણા કોક માગું લઈને આવે પછી મારે ક્યાં તાત્કાલિક ઘરાણા કરાવવા. પછી ઘરાણા થઈ ગયા તારા ઘરાણાનો ભાવ કેવો. આ પેલા ઈ તારી વાત હાચી. લાલચ તો બુરી બલા છે. લાલચ તો રેજ ને, હમણાં કોક માગું લઈને આવે, કાલ આવશે, પરમ દાડે આવશે. તે આમ જો 1 રૂપિયો મારી પાસે નથી, તારે છે ને ગમે એટલે લઈ લે અને તું તાર છોકરા જમાડ દે જા. પહેલા પાંદરીમ ના નો પાડ દેવાય. જા ઉભો થા લેતો જા 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 એમાં નહીં જો 1000 રૂપિયા દે ને એટલે મારા છોકરા જમી જાય. જા ઉભો થા. એટલે અહીંયા ઝાડવું છે તે ખખેરીને તને આપી દઉં. ભલા મણા નથી તો નથી, હમ કઈ લીધા તોય નથી. અંડી કરી જા તું. આમથી મારા ભૈયાને બગાડ્યા ભલા મણા. પણ ભઈલા લ્યા પણ આમ જો તું રહ્યો ને પૈસા નો દે તો કાંઈ નહીં. હા પણ હું અત્યારે માસીની માનતા ઉતારું છું ને તો જમવા તો મળે. હા વાંધો નહીં, જમવા આવી સાહેબ. એ હું પૈસાની વ્યવસ્થા ગમે ઈ કરીને હું જમવાનું રાખી દઈશ. હા હા ભલે ભલે હાલ જમવા આવી જઈશું તમ તારે. અમે બાપ દીકરો બે આવશું. હા 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 હાશ, મારો બેટો આયો પૈસા લેવા અને આને પૈસા દઈ દઉં ને આ તો કોઈ દી મને પાછા નથી દે એવો. પણ જમવાનું કીધું, જમવા ટેમે પહોંચી જવું છે. એ દીકરા હરિરામ આય આય. હા બોલો. શું કરતો તો? એ ઓલું ખડ સોરતો તો. ખડ થઈ ગયું ને ફળિયામાં વરસાદ આવ્યો એટલે. આ તો ઠીક, આજ કઈ રાંધતો નહીં. કા ભૂખ્યું થોડું રહેવાય. આ વરસાદનું ભૂખ બહુ લાગ્યો. હું તો અત્યારે રાંધવા જાઉં છું.
એ ઊભો મેં તું પૂરી વાત ન સાંભળતો. ઓલો ડોહલી હમણે આવ્યો તો એની માને કઈક માનતા રહી જાય છોકરા જમાડવાની. તે ઈ છોકરા જમાડે છે ને તે આપણે બેન અહીંયા જમવા જવાનું છે. હા હા આ તો સાવ પડી જશે ગુંદી લાડવાની એવું બધું રાખ્યું છે છોકરામાં તો એવું હારું હારું ખાવાનું હોય. જાતો અત્યારે હે ને હારી એક સા બનાવી નાખ મારા હાટુ. ચા પીવી પડશે દીકરા સા તો હજી હવાની ચા આપણે પીધી જ છે. પણ દાદા ચા પીવી ને તો ખાવાનું ન ભાવે એટલે કહું ચા ન પીવી. ના ના થાંભડા ધોવાનો આસુડો હો. ખાવાનું નો ભાવે આમ નો ભાવે સા બનાવી જા. મારો બેટો મારો એટલો તૈયારનો દીકરો છે ને એને એમ કે આ એક રકાઈ બી અને તે પેલી તો નો ધોવી એટલે સા નથી બનાવતો. ઓહો આ મારા જ ઘરમાં પાણી પડે છે 10 વર્ષથી મૂકી સૌ પણ મેં આ ગામડાનું સારું કર્યું પણ મારું તો કોઈ વિચાર્યું જ નહીં કોક ઘેરે મહેમાન આવશે તો કહેશે મૂકી આ તમારા ઘરે આમ જો બે એવું નથી તો લા એક બે એકદમ પાસ થઈ જાય ને તો આજકાલ મારું જ છટ ભરી નાખું. અરે આય આય ડોલી આય આ બધું એ કોરામાં અહીંયા પાણી પડે છે ભલા મના. પણ મુજે આ બધું કેમ આ ઘડીકમાં તમારા ધાપ ભલામણ હમણાં જ ભર્યું? આ સી ખબર મજૂરે શું કર્યું હોય કાર નહીં પાડ્યો હોય પાણી આયા જ પડવા મીડ્યું બધું. ને ભલામણ ધાપ ભર્યું 107 વર્ષ થયા છે કેટલા થયા છે? પણ આમ રેવાય નહીં હો રેવાય નહીં. રાત નું રહ્યું ને તમે ઓલા પણ રવિયા દઈજો તમારા પતરા વાળું રહ્યું એમાં. ના ના ડોલી આવતા વર્ષ છે ને આ શર્ટ તોડીને પાછું ધાબુ ભરી લેવું છે. તે તું શું આવ્યો મારા ઘરે આજ કોઈ દી નહીં? એમાં એવું છે કે મારે થોડીક પૈસા મને એમ થયું મુખ્ય પાસે લઈ આવો ત્યારે ઋષિના પાસે પાછા દઈ દઈશ. અરે ભલા મને આ સોમાહામાં અત્યારે મારી પાસે પૈસા નથી. મુખી હું તમને ભલા મારે હું વાત કરવી મારે રહ્યું ને અત્યારે મારી માનું સપનું મને 107 દી થાય એક ધારું આવ્યા જ કરે બરોબર. એટલે પછી હું રહ્યો ને ભૂવા પાઈ ગયો મેં કીધું કઈ સપને નાખી દો કઈ મારી માનું કઈ કહેવાનું નથી થતું. ભૂવા કે તારી માની એક માનતા રહી ગઈ બાકી ગામમાં છોકરા જમાડવાની. એટલે રહ્યો ને છોકરા જમાડવા અત્યારે 1000 રૂપિયા દો ને અને હું તમને ભલા મને પાછા દઈ મેં ભીંડો વાયો આવડો મોટો થઈ ગયો બરોબર. પણ એ ઉતરવા મળશે ને હું તમારે આવી પાછા દઈ જઈશ. કાંઈ વાંધો નહીં તો તારી રીતના પાછા દઈ જઈએ. હા આમ જો ડોલી આ માતાજીનું ભુવાનું ઈ કામ પેલા પતાવી જ દેવાય એમાં ન અટકાવાય. હાલે અને બપોરે જમણવા રાખ્યું છે ને તો છોકરા જમાડવા છે અને પછી 2 છૂટવાળા હોય ને એવો 500 ઘરને મેં કીધું છે તે બપોર જમવા બી આવજો. કાંઈ વાંધો નહીં ડોલી નવરો હશે ને તો આવતો રહીશ. ના ના આવજો ને પછી જો ને મને ખોટું લાગશે મેં મૂકી કીધું જ ન આયા. અરે વાંધો નહીં આવી જાય ઉપાધિ કરી. હા હા આ સોમાહાનું જમવાનો ઓર્ડર આવ્યો પણ આ ડોલીનું વેકાય જ નહીં. તેમ થાય ને એટલે પહોંચી જવું છે. આ તો ડોલીને એમ કેવું પડે એટલે ડોલીને ખોટું ન લાગે. મારું બેટાનું 4 દિવસથી લાઈટ નથી બોલો 4 દિવસથી આજ લાઈટ આવી છે ને તો ઘાય પાણી ભરી આવું. જો લાઈટ વજે છે ને તો પછી પાણી વગર હું 4 દિવસ સુધી. મારા દીકરા મારા પાસે બોલો 20,000 નો ડટો હતો 20,000 નો એમાં 1,000 રૂપિયા મેં ઉછીના માંગ્યા તો મારો દીકરો મારો મળ્યો નથી પણ કાંઈ વાંધો નહીં દીકરાઓ મારા ઘરે જમવા આવો જમવા એટલે આમ તો આ બધું હાટું ન વાંધો તો હું ડોહલી મટી જાઉં. આ પોપટ ઓય ક્યાં જા ભલામણા એ મોટર ચાલુ થઈ છે ને પાણી ભરવા જાવું ગાય ગા. એમ જો પછી આ પાણી ભરી અને તું મારા ઘર દીનો આવજે. કા તાર ઘરે શું કામ છે મારે? એમાં એવું છે મારે છે ને મારી માની માનતા ઉતારવાની છે છોકરા જમાડવાના છે બરોબર. અને તું હારે હોય ને તો થોડી દાદી મને મદદ કરાય. અત્યારે કાંઈ વાંધો મારી મોટર બંધ થઈ જશે. મારો દીકરો મારો બોલો એની બાપ મોટર ક્યારની ચાલુ છે તો એને વહેલું જવાય પાણી ભરવા. હા એટલે સા તો પી લીધો પણ હવે ડોલી જમવાનું કીધું છે પણ ઓલા ભૂરા ડોવાને જમવાનું કીધું છે કે નહીં? લા એના ઘર બાજુ આવેલો જાઉં. મારા દીકરે મારા ભાઈએ પૈસા નથી દીધા એટલે મુખી પાસે માંડ કરી પૈસા લીધા. હવે જો ને છોકરા હતા નથી જમાડવા પણ એને ખાઈને અને એને થાય એટલું રાંધી નાખવું છે અને આજ એને ખવડાવું પણ એવું ખવડાવું દીકરા મારા આખી જિંદગી યાદ કરે. દાદા હવે હાલો ને કેટલી વાર છે પેટમાં ગડબડિયા બોલે છે. વાહ ભાઈ વાહ અત્યારમાં મીંડા ગડબડિયા બોલવા. એ તારો હગો જે રાંધી નો રહ્યો હોય અને અત્યારમાં આપણે વ્યાજ આવી ને તો એને કામ કરાવવું પડે.
આ તે એમાં હું થઈ ગયું થોડું કામ કરાઈશું ખાવાય જડે ને હા તો એ કરતા તારું બાપ આપણા ઘરનું કામ કરીને આ બચ્ચે આમ આમ ખડ કેટલું ઉગ્યું છે આમ નજર કે જા મન નીંદવા ઘડી ખાવામાં કૂતરા વેડા કરતો હોય આ એનું બાપ ઘડી ઘરનું કામ કરે તો ખૂટી નો રે આ બધું કામ ખીરે બની ગઈ પણ મજા અત્યારે જમવા વાળા નો આયા અને ઓલા પોપટિયા કીધું તું પોપટિયો નો આવ્યો પણ પોપટિયો મો મન નો આવે કાઈ નહીં આજ ત્યાં મારે છોકરા આમ થાય જમાડવા છે એ ડોલી આયો લે ક્યાં રવડામ શું કરે શું કામ કરવાનું ક્યાં એ આમ તો કાંઈ કામ ન કરવું આમાં થાળીઓ લઈ અને થાળીઓ ધોઈ અને કમ્પ્લીટ કરી નાખ એટલે હમણાં કોઈક આવે ને જમવા આપણે દઈ દેવી કાંઈ વાંધો નથી અને આમ તો છોકરા જમાડવાનું આજ કેન્સલ રાખ્યું છે હા પણ મેં જે ઓલા 4-5 ઘર મોટા મોટા રહ્યા ને એને કીધું તું ને એટલે આવે જમાડી દેવી એવું હવે એમાં એવું થયું આ વરસાદ રૂપું સીડ્યું છે ને મેં આપણે બધું દાદો પ્રોગ્રામ કરી અને નહીં વરસાદ દાબવા માટે તો આપણે શું કરવું હા એ વાત રહે છે હો આ તે થાળીઓ ધોઈ ને લે ધોઈ ને મારા બેટાની ખીરની બાય સારી આવે હો બાઈક તો આવે ને બધું આમાં નાખ્યું છે એ કાનાને મનાવો કોઈ મથુરામાં આવો એ વધવજી કાનાને મનાવો એ કાનાને મનાવો એ દાદા કાનાને નથી મનાવો અને ઓલા તમારા ભાઈને મનાવો મારા ઘરે તો જમવાનું કહી ગયો છે તમારા ઘરે કીધું કે નહીં એ મુચી મારા ઘીરે કઈ ગયો છે મારે અહીંયા જમવા જવાનું છે તો હાલો હાલો પછી ઘરે જવું હે એ હજે ઈને રાંધ્યું ન હોય અને રાંધ્યું ન હોય ને આપણે વેલા વ્યાજ આવી તો મુચી એને આપણે થોડું ઘણું મદદ તો કરાવવી પડે ને એટલે મારે ઓલો હરિરામ જો ને આ જો થોડુંક નીંદે છે નીંદી વારે તો હું 5 ભજન ગાઈ લઉં પછી આયલા જાવી તો કાંઈ વાંધો નહીં મારો આ દીકરો મારો ઓલા મૂચી આયા અને કે છે હાલો જમવા જાવી તોય મારો દીકરો મારો એમ કે હેક મારે જે 5 ભજન ગાવા છે મારે જવું પડશે અને કહી દઉં હું અહીંયા રાખી નાખું એટલે મારો દીકરો મારો ક્યાં જવાનો જવા દે તો હમણાં દાદા પ્રોગ્રામ નું બધું મોડું હાલતું લાગે દાદા પૈસા લાવો બટેકા લેવા જાવ દુકાને કા એ આ કરે રાંધવા એ ઓલા પણ જમવા જવાનું છે તો પણ તેરે જવું છે ત્યાં ખૂટીને તેરે જમવા જવું ના ના આયા રાંધતા હોય ને તો થોડુંક મારા ભાગમાં રાંધી નાખજો મને આરા થાય હે ડોલીને ઘરે હાલીને જાતા એ ના ના મુચી હાલો 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 ત્યાં બની ગયું છે હવે હાલો હાલો ડોલિયા થાળી ક્યાં મૂકવાની હોય રે ને ભાઈ હમણાં આવે પછી અહીં જમવા બેહારી દેવા છે એ યાદ મૂકી દે યાદ મૂકી દે આવી જા ભલે હા હા આવી જ જાય ને અમારે શું હોય લે હા બેહો 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 છોકરા જમીન લઈ ગયા લાગે હા હા છોકરા જમીન લઈ આવી ગયા બધાય ક્યાં પણ આ તો બહુ મોટા છે પણ એવું ન હોય પોપટ મેં કીધું હોય ને 4-5 જણા મારે ઘર 2 ફીટ વાળા હોય ને મારે જમવા દેવું પડે ને અને આ તો જો અમાર ભાઈ છે હા, બરોબર હવે એની માસીની માનતા ઉતારતો હોય ને એ જમવા ન આવે તો એની માસીને ખોટું ન લાગે હા ખોટું લાગ્યું તો એને કહું તો આ વાયરી ના એનો માણસ એને કેવું પડે ને હા. અને આ ગામને મૂકી છે દે થાર્યું દે થારીઓ દેને હવે પડા પૂછ કરતો અહીંયા હવે ગામના છોકરા જમે ને 5 મોટિયાર જમે તમને વાંધો શું છે હા કાબુ લાગી ગયો આપણે હાલે ટાઢોળાનું ખાવાનું જાજુ હાલે ટાઢોળાની મજા આવી જશે મજા મુખી હા પાછા નો પડતા હો મારા ભાઈએ એમ તો રાંધ્યું હોય છે મોરા નો પડતા અરે મોરો ન પડું જો નહીં કાવી તો ડોલીને ખોટું લાગશે ગરમા ગરમ છે હો હે કાજુ બદામ નાખીને બનાવી લાગે અરે બધું કમ્પ્લીટ ખોખાન દાણા ને બાણા બધું હો મેં ખીર બનાવી ખીર પણ એવું નથી ભઈલા આ છોકરાને અંતરમાં વાલી હોય સમજ્યા તમે હા એટલે અને તને ક્યાં આમથી અંતરમાં નથી વાલી ના ના આપણે છે ને પેલા નાનપણમાં ખીર જ નકરી ખાધી છે હા કરો ચાલુ કરો તમ તાર આમાં કઈ ધૂન બૂન બોલવાની ન હોય એમ ના ચાલુ જ કરો ડોલી હું બેસી જાઉં હે ના રે ઘડી મોટિયાર બેઠા ને નો બેહાય પછી આપણે બે લઈશું આ મોટિયાર નથી દેખાતા તને પણ તું એક દઈ દીજે એને પાણી બેહાડ દે ને ના પાણી. નથી ના એને જ બેહારવો હે ના એ મોટિયાર પેલા જમી લ્યો છોકરા નો હારે બેહાય આવે એમ હા એલા ખાંડ બાંડ નથી નાખવી ને ના ગરી હા તો વાંધો નહીં
પોપટ લેતો તું લેતો આય. આ બધા રહ્યા ને આ મોટા માણસ છે, આ બહુ ખીર ખાય, સમજો તું. આ ઓલી ડ્રાફ્ટમાં ભરી લઉં. આ ભલે લેતા એટલે ઠરતી ય થાય કાંઈ. દે પહેલા તને ખબર છે ને ઓલા આપણા ગામમાં ઓલા ઊંટ નહીં કરતા હતા ત્યારે કેવડી તું ખીર પી જાતો તો ઈ. હે? આ મૂકી તો બહુ જ પી જાતો હતો. મૂકી તો આવડી મોટી તપેલી લઈને આવતા ખબર હે ને. હા આ પોપટ લાય બા લાવો. મૂકી તમારે નાખ્યું ને ખાંડ બાન ના ના હે નકર તમે થોડું ગીરું વધારે ખાતા લેતો આવું. કાંઈ નાખું નથી. હા તો વાંધો નહીં, ખાવ નિરાતે ખાવ. બા લે. બસ ભલે લેન થોડી. નહીં હે બસ બોલતે ખાધી નથી હો, ખાધી નથી. અરે પણ ભૂકા કાઢી લઈ ગયા. સી ખબર આ તન તન ભાંચી યાદ આવે એક ભગવાન જાણે ત્યાં જ ખાધું નહીં એટલું. ના મેં કીધું છોકરાના ભાગમાં એટલી રહેવા દઉં. પણ ભલે છોકરા જમી ગયા બધાય. હમ હા જમી ગયા તમ તું લે લેવી હોય તો. તો તું ને પોપટીઓ બે કાઈ નાખજો. ભર્યું હે તપેલું ફીર્યું ભઈલા. હા ના બસ આટલી ઘણી હવે. પણ શું એ છોકરાનું નામનું હે ને એટલે અમે જાજુ ન ખાવી. પણ ભઈલા એ તો આપણે અમે નોખું બનાવ્યું હતું. હમ હા નોખું બનાવ્યું હતું, લેવી થોડી. ના હે મૂકી તમારે બા પોપટ હવે મેં તો ખાયો ગા પાણી કરશે હારું આમ જો કરશે ભલે ખાયો ગા. એટલે આપણે હાલ્યા રાખીએ. એ આમાં એવું ન હોય. આપણે ખાવાનું મન થાય ને એટલે એને કાંઈ કામ ચાવી મારી દેવાય. એલા પોપટ પાણી લગાવજે. હા પાણી રાખ. તાડોડાની આમ ખીર આવી છે મજા આવે. આમો પડી ગયો હું. હા સામો પડી ગયો. આને ખવડાવી લીધું હોત તો હારે સારું હતું. ના હવે હું ને એ બી ભેજ જાય પોપટ બે તમ તાર તમે ઉપાધિ કરો માં. પોપટ લઈ લે આપણે થાર્યું લઈ લે. ખરી? હા થાર્યું લઈ લે એમ. આપણે આ મીઠામડા ધોઈ નાખી અને પછી જમી લેવી. પહેલા હા આ ખાટલે બેહો તમ તારે. ખાટલે હા પણ મજો બેહવું હે ઘડીક બેહો ને 2 મિનિટ. હા સમજો ડોલી હા એ કાંઈક હજે માનતા બાનતા રહી હોય ને તો ભુવાને પૂછી લીજે અને ભાઈ માનતા બધી પૂરી કરી નાખજો હો. એ ભુવા બાપાએ કીધું અને 15 દિન એમ તો વદાડ મેક્યો હે મેં હા. સમજો તો એ વદાડમાં આપણે 15 દિવસ પાછળ જાય ને એલું પૂછીશ કાંઈ રહી જતું હોય તો કયો તો હા. આપણે જોઈને માનતા બધી ઉતારી નાખ્યું તમ તાર મારી માં ઘણું મેકતા ગયા હા હા એમ હા કા ભલા બેવું નથી કરીએ ના ડોલી એમાં એવું છે ને હે કે મજુ ઘરે જવું પડશે મારે પ્રોગ્રામમાં જવાનું મોડું થાય. હરિરામ હાય બે ડોલે હા હા હવે પાછો ઓલા ભૂવો પપ્પા જાગીએ કે માનતા કરી નાખી છે હો. હા તમ તાર એમાં ન કેવું પડે મને
ડોલી હા? હાલ તો હું જાઉં હવે કા બેહો ને પણ મારે જે તાલુકામાં જવાનું મોડું થાય અરે પણ ઘડી તો બેહો ના ના હે આ પછી આવીશ બેવા ઘડી તો બેહો એ ડોલી બધા વઈ ગયા હાલ આપણે ખાઈ લઈએ હે પોપર રે આપણે ખાવું હોય ને તો આપણે નોકું રાંધવું પડશે કાં જે પડી જ છે ઘણી ખીર એ આ તને હારે શું કામ મેં નથી બેહવા દીધું એ ખબર છે શું કામ સવારમાં માર ભાઈ પાઈ ગયો માર ભાઈ પાસે પૈસા શેક નથી તાર ભાઈ પાસે ઘણા પૈસા છે તો મેં એમ કીધું તારી માસીની માનતા છે મને જો ને તું ખાલી 1000 રૂપિયા ઉછીના દે હા. તો 1000 રૂપિયા ઉછીના નો દીધા ને મને તતડાઈને કાઢી મેક્યો તો હું ને આને ખાવા બોલાયો ત્યાં એ ખાવા બોલાયો ને તું પેલા મારી વાત સાંભળ તું આવ્યો ને ઈ મોર મેં ખીરમાં લેપારા દાણા રહ્યા ને આટલા બધા ખાંડી નાખી દીધા હતા અને તાર જો ને એવું હોય ને તો આપણે જોવા જવું હોય તો જાવી ઈ હવે કેવા ધોળા કરે છે સાચું હા તો જોવા જવું છે ક્યાંય જોવા ન જવાય જોવા જાય ને આપણને દેખી જાય ને તો એ બધી દાજ આપણા ઉપર ઉતારે એના કરતા રહ્યો ને આપણે દે ને થોડી ખીર બીજી મેકી દેવી અને આપણે બે ખાઈ લેવી આ તો કાંઈ વાંધો નહીં. હા હા દાદા ખીર કેમ બનાવી હતી પણ હે એ ખીરનો દીકરો ચા થાવ તારો બાપ ખીરે પોગાય તો સારું હટ મારું બેટું ખેત પોગાય તો સારું ઓ દાદા ઉભા રહ્યો ઉભા રહ્યો ઘરમાં નકરું ગડબડ ગડબડ થાય છે એ બટા તમે શું થયું એ ઉભો રે એમ છે હા. અને ખીરમાં કઈ ઉંદડી બુંદડી નહીં પડી ગઈ હોય ને મને તો એની ખીર ખાધી ને ત્યારનું આવું જ કાંઈક થાય છે ગડબડ 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 મને લાગે ભીત ગરોડી પડી જઈ છે મને એવું કાંઈક જ લાગે છે મારું જો પાદરમાં